જય શ્રી કૃષ્ણ। એક વાત કહું, બહુ સરસ મજાની વાત છે, સાંભળજો, સ્કીપ ના કરતા। એક જ વાર પૂછું છું ને એક જ વસ્તુ પૂછું છું કે તમે કોઈની જોડે લીધેલા રૂપિયા ટાઈમે ચૂકવી દો છો તો એ અહેસાનમાં આવે કે ના આવે? મને પહેલાં આનો જવાબ આપજો કે તમે કોઈની જોડે લીધેલા રૂપિયા ઉછીના એને કીધેલા ટાઈમ પર તમે એને પાછા આપી દીધા છે તો અહેસાનમાં આવે કે ના આવે? મારી દૃષ્ટિએ અહેસાનમાં આવે। તમે પૂછશો કેમ? કારણ કે જ્યારે તમને સખત રૂપિયાની જરૂર હતી, જ્યારે તમને ખૂબ જ તકલીફ હતી, તમને એક વ્યક્તિનું નામ મગજમાં આવ્યું, એની જોડે તમે રૂપિયા માગ્યા, તમને એને રૂપિયા આપ્યા, હા તમે એને ટાઈમે પાછા આપી દીધા, પણ એ અહેસાન કેમ કહેવાય ખબર છે? અહેસાન એટલે કહેવાય કે જ્યારે ખરેખર તમે ફસાયેલા હતા, ખરેખર તમને જરૂરિયાત હતી, ત્યારે એ વ્યક્તિએ તમને મદદ કરી હતી, એટલે એને અહેસાન કહેવાય। ભલે તમે એને ટાઈમે ચૂકવી દીધા કહેવાય। એ અહેસાન ક્યારે ઉતરે ખબર છે? એ જ વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશનમાં ફસાયો હોય અને એ સિચ્યુએશનમાં તમે એને મદદ કરી હોય તારે અહેસાનનો બદલો અહેસાનથી ઉતરે। બસ આટલું જ કહું છું, સીધી બાત, નો બકવાસ। મારા વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ। મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઇક આપો, મને ખૂબ આનંદ થશે। જય શ્રી કૃષ્ણ।